આ પિયુષભાઈ નું પેલો જૂનો એ કઈ ઘટું આગળ પિયુષભાઈ પેલા પણ એક દાડો એવો આવ્યો કે બધું પતી ગયું. શું કહીશ આપણે તો એટલું બધું કઈ ખાવાની ઈચ્છા નથી, પણ આ તો નોર્મલી ખાઈ લઈએ. નાઇટ આઉટ કરવા એકચ્યુઅલી અટાણે જ એકચ્યુઅલી નવું આવ્યું છે ને નાઇટ આઉટ. શું કે ભાઈ, વેલકમ બેક. ગુડ મોર્નિંગ ભાઈ. ફાઇનલી આવી ગયા ભાઈ નવો બ્લોગ લઈને. બંધ કરો હાથ જોડ કે મેં. તો ભાઈ આજે તો ચાલતા જવું પડશે બિકોઝ પપ્પા એમને જવાના ભાઈ એક્ટિવા લઈને. હું તો લગભગ કાલે નીકળીશ. આજે પપ્પા એમને જવાના એક લગન છે ત્યાં જશે. સોરી યાર હું ના આવી શક્યો. એસા મત કરો મેરી જાન. બ્લોગ જોતા હોય તો સોરી યાર. બરાબર, તો એક જગ્યાએ ભાઈ જવાનું હતું પણ શું કરશું યાર, નોકરી બોકરી બધું હોય એટલે બધું જોવું પડે. क्या कीजिएगा इस धनराशि का? કંઈ વાંધો નહીં, પપ્પા એમને જવાના. કિશનભાઈ કાલે જતા રહેતા. તો આજે હું પિયુષભાઈ બે જ છીએ અત્યારે અહીંયા. કાલે અમે બી નીકળવાના છીએ. આજે તો ભાઈ મસ્ત પેકિંગ કરીએ. બાકી તો બસ જો અત્યારે જોબ ઉપર જઉં છું એન્ડ જોઈશું ભાઈ રાતે. બ્લોગ આપણે અત્યારે સ્ટાર્ટ કર્યો, સવારમાં ભૂલી ગયા યાર. આ તો બધી નોકરી જતું તો એકલો ચાલતો કંટાળતો હતો. મેં કીધું ફોન બંધ કાઢીએ, બ્લોગ બનાવી દઈએ. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो. કપડાં બપડાનું બધું આપણું ફાઇનલ થઈ ગયું છે, ઓલ ડન. હવે ખાલી લગ્નમાં જવાનું જ છે. એ ફર્સ્ટ ટાઈમ છે આ સેલ્ફી કેમેરાથી હું ઉતારી રહ્યો છું અત્યારે. ખબર નહીં કેવું આવું આમ સેલ્ફીમાં સામે કેમેરોથી ફર્સ્ટ ટાઈમ. ભાઈ જવાના પ્લાનિંગની વાત કરીએ તો ભાઈ આજે થોડું ઘણું જે છે નાનું મોટું પેક કરશું. એન્ડ ભાઈ ફાઇનલ સવારે ભાઈ હું પિયુષભાઈ બાઇક લઈને જવાના છીએ. ત્યાંથી એક લોકેશન ઉપર પાછું ઊભું રહેવું પડશે અને ત્યાંથી પાછું બાઇક આપી અને પાછું સાધનમાં જવું પડશે. સાલા ये दुख का खत्म नहीं होता बे. તો ગાઈસ છે ને આ સવારનું લોકેશન ઓફ ધ સિટી. કઈ સિટી છે ભાઈ, તમે જોયું હોય તો ફટાફટ કોમેન્ટ કરી નાખો. Sun is falling, speed in the black. Nobody driving, we're in the back to the end of the world. Tides will rise, tides will fall with the gravity of you to the end of the world. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા આપણે લોકેશન. બરાબર, પહોંચી ગયા ભાઈ આપણે ફાઇનલી ગાઈઝ. ઇઝ ઓલરાઈટ ગાઈઝ, ફાઇનલી પહોંચી ગયા ભાઈ જોબ ઉપર. બરાબર, હવે ડાયરેક્ટ ભાઈ મળું તમને સાંજે બિકોઝ અહીંયા તો ભાઈ પછી. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો મસ્ત. ચાલતા આવ્યો હતો એન્ડ હવે ભાઈ મળું હું તમને ડાયરેક્ટ રાતે વિથ પિયુષભાઈ જોડે. સો ફાઇનલી ગાઈઝ પિયુષભાઈ ઇઝ કમિંગ. શું કે પિયુષભાઈ જમી બમીના? ના હજી બાકી હે ભાઈ. તો ભાઈ પિયુષભાઈ કોક GF નો ફોન કરી દીધો એમના. એ બંકો. તો ભાઈ ફાઇનલી પિયુષભાઈ નિંજા H2R આ કયું બાઈક છે? પછી નામ આપીશ. સ્પ્લેન્ડર. झुके रहना पड़ेगा मेरे आगे. તો ભાઈ ફાઇનલી રાતે નીકળ્યા હોય ને ટ્રાફિક ના મળે ને એ તો નક્કો હું કહેવાય. હવે પિયુષભાઈ નું ડ્રાઇવિંગ જો છે ને હોમાં હોરો પડે એવો મારો ભાઈ. આગળ જે ઠોકાય ને રાઈડર થઈ ગયું. રાઈડર. આ પિયુષભાઈ નું પેલો જૂનો એ કઈ ઘટું આગળ પિયુષભાઈ પેલા પણ એક દાડો એવો આવ્યો કે બધું પતી ગયું. क्या बात कर रहे हैं? એક જ દાડો આવ્યો તો કાક હતું કઈક હતું એ તમે પણ એક જ દાડે બધું પતાઈ નાખ્યું. એક જ દાડો. હા ગયો તો ખરો ફેરાજ પણ એને પગલે બીજા દાડે પાછો આવ્યો. બીજો દાડો નહીં, એક પગલો. એ જ દાડે રાતે ડિસાઈડ કરી દીધું કે ના બાપા હવે નહીં. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને મયુરભાઈ થાય છે આગળ
અને આજે ઘરે કોઈ છે નહીં, બધા ગયા છે ગામડે. એ ભાઈ માંડ છે. કેમ આમ અલ્યા તો પાછું ખલવાર છે જો પણ ઈ ચાઈ કરવાનું આ. તો ભાઈ ફાઇનલી પોકી ગયા ઘરે, મસ્ત વર્કઆઉટ કરીને અને મસ્ત નહીં ધોઈને ભાઈ રેડી થઈ ગયા બરાબર. બાકી પિયુષભાઈ નહીં લીધું કપડા એને એ જ બીજા પહેર્યા નહીં કેમ કે બરાબર. આપણે ઘરે ગયા. ઘરે અહીંયા ને ભાઈ અહીં જ આવ્યા પિયુષભાઈ ડાયરેક્ટ. અને હવે અહીંથી જઈએ ભાઈ, આજે તો ભાઈ બહાર જમવાનું હોય. સવારનું તો બધું હતું એ બધું પતાવી દીધું જમવાનું, પણ અત્યારે બધું પેટ પૂજા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓફ લાઈફ. ફાઇનલી પોકી ગયા, અરે સોરી નીકળી ગયા. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ભાઈ નીકળી ગયા. 90 રૂપિયા. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ હોટલ અને ભાઈ જોવે છે મેન્યુ. શું કહીશ તું? આપણે તો એટલું બધું કાંઈ ખાવાની ઈચ્છા નથી, પણ આ તો નોર્મલી ખાઈ લઈએ. જોઈએ ઓર્ડર આપીએ. જોઈએ હવે શું છે. હવે ડાયરેક્ટ ભાઈ ખાઈ બેન મળીએ. ખાઈ ભાઈ પછી તમને મળે. ખાધા ખાતી વખતે ડિસ્કપ ના કરવું પડે. રેડી? ચલો ભાઈ ખાઈ ભાઈ તમને મળીએ. તો ભાઈ મજબૂત ફાઇનલી ભાઈ ઓર્ડર આપી દીધો. હવે ભાઈ મજબૂત ખાઈ ભાઈ અને પિયુષભાઈના ઘરે જઈશું. પિયુષભાઈને થોડું પેકિંગ કરવાનું. પિયુષભાઈ ઘરે ગયા જ નહીં, ડાયરેક્ટ આપણા ઘરે આવ્યા હતા. ત્યાં નહીં કપડાં એના એ બદલાયા. અમે કીધું હવે ચલો ભાઈ જમી આવીએ, કેમ કે આ જમવાનું બહાર હતું. શું કે પિયુષભાઈ કાંઈ બે શબ્દો આમ ફોન આવી લાઈફ જીવવાની કેવી મજા આવે ફોન ક્યાં રાખે છે ને. અને આમાં અલગ દેખાય છે ને. સેલ્ફી કેમેરા થોડું યુનિક લાગે આમ, આમ થોડું મોટું લાગે આમ. આજ સવારે મેં સેલ્ફી કેમેરા બ્લોગ ઉતારે. આમનું જોઈએ ને તો જ આંખમાં દેખાય, બાકી આપણા સામે જોઈએ ને તો ના દેખાય. તો એવું લાગે કે આંખ આમ નહીં ફરે. શું કે ભાઈ? જો ભાઈ આ બ્લોગિંગ ચાલુ એટલે આવું છે. જો પડ્યો. એ બાપા 70 આપ્યા છે. તો ભાઈ ફાઇનલી જમવાનું ભાઈ ડન કરી નાખ્યું છે. ભાઈ કેવું લાગ્યું? મજા આવી ઘરે. ફર્સ્ટ ટાઈમ ખાધું ને તે આ વસ્તુ. મેં તો first ભાઈ આ ભાઈ દિલ ખુશ થઈ આ ભાઈ આ પહેલી વખત જે વસ્તુ ખાધી છે એ આમ આટલા દિવસ સુધી એ ખાતો હતો પણ કંઈક અલગ જ ખાતો હતો, પણ આજે જે એને વસ્તુ ખાધું છે ભાઈ આમ તબિયત થઈ દિલ ખુશ એકદમ ઘર જેવું. એકદમ. શું કહ્યું? બાકી જો ભાઈ આજે ભાઈ હરિહર કાઠિયાવાડી અહીંયા ભાઈ ગુજરાતી વેજીટેરિયન મળે છે, એટલે નોનવેજ ના સમજતા તમે. વેજીટેરિયન જ છે. ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, રાજસ્થાની જે ખાવું હોય કંઈક આવા લોકેશન ઉપર છે. અત્યારે રાતનો વ્યૂ જુઓ ખાલી છે ને. યુએસએ, કેનેડા, યુકે. એ તો આમ રહ્યું લા. એ તો યુએસએ જવું હોય તો કેનેડા, આ બધું શું હોય જો આ યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયામાં પેલો ભૂખાઈ ગયો છે, લાઇટ બંધ થઈ ગઈ. હા ઓસ્ટ્રેલિયા જ છે. ઓસ્ટ્રેલિયા એ ભૂખાઈ ગઈ, લાઇટ ભાઈ બંધ થઈ ગઈ. તો શું કરશો કાંઈ ઠંડુ બંડુ? ઠંડુ જોઈએ હવે કરીએ કઈ. તો એક કામ કરીને સામે જતા આવીએ. ક્યાં? આ સિલ્વર લેફે સામે પાર્લર કરીને છે. માઈ જો, આ સિલ્વર લેફે ક્યાં છે પાર્લર? બાઇક શું કરવા દેશે? તો ચાલતા ત્યાં જઈએ સામે ચોકડે બધું ઠંડુ બંડુ કરી નહીં આવીને પછી આમ અહીંથી. નીકળી જવા થાય. અરે પણ આમ રોંગમાં છે ને, અહીંથી ડાયરેક્ટ આપણે ઘરે જતા રહીએ. ભલે અહીંયા પડીશું વાંધો, કઈ ઉપાધિ નથી. તો ભાઈ બે ભાઈઓ નીકળી ગયા છે. નાઇટ આઉટ કરવા એકચ્યુઅલી અટાણે જ એકચ્યુઅલી નવું આવ્યું છે ને નાઇટ આઉટ. ભાઈ 2 મિનિટ રહેજો ભાઈ તમને બતાવી દઉં. આ નાઇટ આઉટ જો આ બધું નાઇટ આઉટ આ કહેવાય. બધું રાતનું નાઇટ આઉટ છે. આર્યું બધું અમારે વટવું પડે ને તો આમ વાક બંધ કરવો પડે. તો ભાઈ આપણે કંઈક આવું લઈ લીધું છે. આ કંઈક હવે ડ્રિંક છે મને ખબર નહીં, પણ આ ભાઈ 0 સુગર, એક બી સુગર નહીં ભાઈ. જો શું કહેવા માંગે સાના વિશે? વાત સાચી છે ભાઈ, એક બી સુગર નથી આમાં. 0 સુગર આવું પીવાય યાર. શું કહ્યું તારું? પીવાય જ ને કેમ ના પીવાય. હા, Health માટે સારું. યાર કંઈ માટે નુકસાન ના કરે સારું. આપણને. પણ પ્રાઇસ 50 રૂપિયાનું છે ભાઈ યાર. ચાલ ને આમ પેલી જગ્યાએ જઈએ. તો ફાઇનલી જાય છે મહેશભાઈ બાઇક ચલાવે છે, તમે જોઈ શકો છો. ને ભાઈ બાઈક તો track જ નહીં અમારો. આવડી ગયું આવો તો. તો ભાઈ મહેશભાઈ બાઇક ચલાવે છે અને આપણે બેને સાથે આપણે શાંતિથી મહેશભાઈ ચલાવી લે. જો તમે જોઈ શકો છો આખો હાઈવે જ છે, આજુબાજુનું લોકેશન ને બંકો આમ જો છે ને અમારો ધીમે ધીમે ચલાવે ખાઈ જશે. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા ભાઈ આપણે પિયુષભાઈ ના ઘરે.
નહીં કાંઈક માહોલ જો છે ને ભૂત લાવે એવું બધા હુઈ ગયા. ખોલો એ સાહેબે ખોલ્યું હો એ આવે. તો હવે ફાઇનલી મસ્ત એવા જો પિયુષભાઈ ઘરે આવી ગયા. હવે પિયુષભાઈ એમના કપડા ને બપડા જે લેવાનું એ લઈ લે. શું લેવાનું તારે? અરે જુઓ ભાઈબંધ જુઓ યાર, બીજું કઈ ખાસ એટલું બધું છે નહીં એટલા માટે. કપડા લેવાના છે, ચાર્જિંગ ને તો બધું ત્યાં પડ્યું ને એટલે અત્યારે ભાઈ બધું એની તૈયારી કરી નાખે. ડાયરેક્ટ આવશે આપણા ઘરે, અહીંયા વાગે જશે તાળું અને સવારે ત્યાંથી જ ડાયરેક્ટ નીકળી જઈશું ગામડે જવા માટે. રેડી? સો ધીસ ઇઝ ધ પ્લાન એન્ડ યા ઓબ્વિયસલી આઈ એમ ડ્રાઇવિંગ very beautiful Splendor because I'm just trying and training first of all. Yeah. So that બાકી ભાઈ કાંઈ નહીં, ઠીક છે. પિયુષભાઈ એમનું જે બી કાંઈ લેવાનું છે બધું લઈ લઈને પછી જઈએ ભાઈ. મસ્ત સુઈ જઈએ અને કાલે ભાઈ બહુ મજા આવવાની છે અને વાત જવા દો. તો ભાઈ ફાઇનલી પિયુષભાઈનું આ બધું લઈને આવ્યા છે. પિયુષભાઈ શું કે પિયુષભાઈ? કપડા છે ફૂલ બાકા જીગી છે ને? ફૂલે ફૂલ. કાલે બહુ મજા આવવાની. કાલે મજા આવવાની. કાલે કેટલા વાગે નીકળું? 7-8 આસપાસ નહીં, પાછું તારે બેંક નું કામ છે ને. મારે બેંક નું કામ છે મારો ભાઈ. અત્યારે નીકળી જઈશું. બીજું શું? કઈ નહીં ભાઈ, મસ્ત એવો માહોલ હતો ભાઈ. મસ્ત જમી લીધું એન્ડ જમી બમીને ઘરે પહોંચી ગયા ફાઇનલી. ભાઈને જે લેવાનું તે લઈ લીધું. કાલ અહીંથી ડાયરેક્ટ જઈશું આપણે ગામડે. બાકી અત્યારે ભાઈ કેટલા વાગે? 11 વાગવા આવ્યા પેલું 11 થી. વિચાર કરો ભાઈ એટલા વાગી ગયા છે. બહુ લેટ થઈ ગયો હતું. જોઈશું થોડુંક એડિટિંગ કરી નાખું પછી મસ્ત એવું સૂઈ જઈએ અને સવારે ભાઈ જઈએ ફાઇનલી ગામડે એન્ડ જે 1-1.5 દિવસ રહીએ ત્યાં મોજ કરીએ. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ.